આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાંથી વધુ એક વખત બાંગ્લાદેશી ઝડપાયા છે। ગુજરાત પોલીસે સમગ્ર કામગીરી હાથ ધરી છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજીયાન અને તેમની સાથે પોલીસનો કાફલો શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ માટે નીકળ્યો હતો અને એક જ રાતમાં તમામ લોકોએ ભેગા મળીને 400 થી વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ગેરકાયદે અહીં રહેતા હતા, જેમાં મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ અને વિદેશી નાગરિકોને પકડવાનું સૌથી મોટું ઓપરેશન કહી શકાય, ત્યારે ચંડોળા તળાવ, વટવા સહિતના વિસ્તારોમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું। અમદાવાદમાંથી વધુ એક વખત બાંગ્લાદેશી ઝડપાયા છે। 400 થી વધુ ગેરકાયદેસર અહીં રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ હવે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને વિદેશી નાગરિકોને લઈને મોડી રાત્રે ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં 400 થી વધુ જે ઘૂસણખોરો છે તે ઝડપાયા છે, તેમને દોરડું બાંધીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા। ત્યારે ચંડોળા તળાવ, વટવા સહિતના વિસ્તારોમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું। હવે આ લોકો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ફરી પાછા તેમને તેમના દેશ મોકલવામાં આવશે। તો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। उसी के इनपुट्स के आधार पे ये पता चला था कि चंडोला के आसपास काफ़ी बड़ी संख्या में बांग्लादेशी रह रहे हैं और आज सुबह से डीसीपी जोन 6 रवि मोहन सैनी जी, डीसीपी क्राइम अजीत राजन जी, डीसीपी एसओजी जय राजवाला जी और काफ़ी बड़ी पुलिस की संख्या में हमने कॉम्बिंग की। सुबह 2 बजे से ये कॉम्बिंग चालू थी और अब तक हम 457 लोगों को डिटेन किया है। उनकी पूछपरछ क्राइम ब्रांच में जाके की जाएगी और जैसे वो इस्टेब्लिश हो जाएगा कि ये लोग बांग्लादेशी हैं, गैर कायदेसर घुसे हैं और यहाँ का आईडी बना है, तो फिर हम वो डिपोर्टेशन का भी प्रोसेस करेंगे। રાત્રે જે ઓપરેશન ચલાવ્યું, અમદાવાદમાંથી 400 થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે। શું વિગતો છે? बिल्कुल भी कृष्णा के गैरकायदेसर जो वसवाट करता बांग्लादेशीओ छे तेमनी ऊपर अमदावाद क्राइम ब्रांच द्वारा मोडी रात्रिए छवाई बोलाववामां आवी हती। विगतवार जो बात करवामां आवे कृष्णा, तो आज चंदोड़ा तळाव छे तेनी आसपासनो जो विस्तार छे ते समग्र विस्तारनी अंदर गैरकायदेसर बांग्लादेशीओ द्वारा वसवाट करवामां आवतो होय छे અને અનેક વખત પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવતા હોય છે, તેમને ઝડપી પણ પાડવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેની અંદર 457 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા છે, જેમાં સ્ત્રીઓ હોય, પુરુષો હોય, બાળકો હોય, તે તમામ લોકોને ઝડપી લેવામાં આવે છે। આ તમામ જે મોડી રાત્રિએ કાર્યવાહી કરવામાં આવી તેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજી, ઈઓડબ્લ્યુ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોને પણ બોલાવવામાં આવી હતી અને આ તમામ લોકોને ઝડપી પાડીને જ્યારે પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લઈ જવાના હતા તે પહેલા મણિનગર ખાતે જે જગ્યા ઉપર તમામ લોકોને ઝડપીને એકત્રિત કરવામાં આવ્યા, ત્યારે ઈસનપુરથી મણિનગર આવવાનો જે માર્ગ હતો તે માર્ગો ઉપર લાંબી લાઈનો એટલે કે કતારોમાં જોવા મળી રહ્યા હતા। જીએસટીયુની પાસે પણ જે શોર્ટ્સ આવેલા છે તે શોર્ટ્સની અંદર પણ સ્પષ્ટપણે કૃષ્ણા નજરે પડી રહ્યું છે કે તમામ બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર વસવાટ કરતા હતા તે તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ અગાઉની વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ અગાઉ પણ 127 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને 70 જેટલા જે બાંગ્લાદેશીઓ હતા તેમને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા હતા। આ તમામ જે બાંગ્લાદેશીઓ હોય છે તે લોકો ગેરકાયદેસર રીતે જ્યારે ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ અમદાવાદ અને ચંદોળા તળાવ ખાતે જ્યારે વસવાટ કરતા હોય છે તેમના દ્વારા ગેરકાયદેસર આઈડી એટલે કે પોતાનું આધાર કાર્ડ હોય કે વોટિંગ કાર્ડ હોય તે તમામ ડોક્યુમેન્ટ ગેરકાયદેસર બનાવવામાં આવતા હોય છે અને આઈડી કોની જોડે બનાવવામાં આવે છે, કેવી રીતના બનાવવામાં આવે છે, આ સ્કેમની અંદર કોણ કોણ જોડાયેલું છે તે તમામ વિગતો મેળવવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ જેટલા પણ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તે લોકોની વિગતવાર હવે મેળવવાની પૂછપરછ શરૂ કરવામાં આવશે। કૃષ્ણા જી જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।